લોભ છે, રજોગુણી છે. એટલા માટે મેં ગઈકાલે કહ્યું હતું કે આપણે કોઈને હોશિયાર કહીએ તો ગુજરાતી ભાષામાં બહુ ગમે નહીં, સમજદાર કહીએ તો ગમે, પણ બહુ ચાલાક છે તો એનું અપમાન લાગે. આ ચતુર શબ્દ અહીંયા એ રીતે, જેને ચાર મુખ, જેને ચાર જીભ, એ ચાર પ્રકારનું બોલે. કૌશલ્યામાં છે નહીં આ, પણ મંથરા એવો આક્ષેપ કરે તમે ચતુર. માં કૌશલ્ય ક્યાં ચાર પ્રકારનું બોલે? પોતે જ બોલી રહી છતાંય આક્ષેપ કર્યો, કારણ કે કુટિલને બધા કુટિલ દેખાય, બધા ડબલ દેખાય. હાથી માટે એમ કહેવાય છે કે હાથીની આંખમાં સામેની વ્યક્તિ અનેક ગણી મોટી દેખાય, એવું કહેવાય છે. સાચું ખોટું તો પશુશાસ્ત્ર જાણે, પણ એવું મેં સાંભળ્યું છે કે હાથીની આંખમાં એની બહુ ઝીણી આંખ હોય, પણ સામે જે આવે એને બહુ મોટા દેખાય. આપણે જેવડા હોય એના કરતા એવું હાથી માટે કહેવાય છે. હવે અનુભવ વગર એના ઉપર હું બહુ પ્રકાશ નહીં પાડી શકું. એ તો આપણે જયારે થઈએ, હા આ કર 4,84,00,000, આમાં ક્યારેક તો વારો આવે જ ને, કાં તો આવી ગયો છે ને આપણને યાદ ન હોય. આમાં તો આખી અનેક યોનિમાં આપણે ફરતા ફરતા નર વિવિધ કર્મ અધર્મ બહુમત તો ખબર નહીં કેટલું કેટલું આપણે ફેર્યા આવીશું, કેટલા આપણે જૂના કેટલું આમ ફેર્યા આવીશું ખબર નહીં. અને હું કથામાં એવું માનું એટલે કહું કે આપણે આ કથા નિમિત્તે જે ભેગા થયા છીએ ને એ કંઈ અકસ્માત નથી. હા, આ જન્મ જન્મની યાત્રામાં ખબર નહીં કેટલી વાર મળ્યા આવીશું, એનો આ સરવાળો છે. આ કાંઈ આમ નદીમાં લાકડા તણાતા તણાતા કિનારે આવી ગયા પાછા એમ નથી. આ નદી નાવ સંજોગ નથી, આ નદી સમુદ્ર સંજોગ. નદી નાવ સંજોગ નથી, સત્સંગી નદી નાવ સંજોગ નથી કે નદીમાં લાકડા તણાતા હોય ને પછી તે કરગઠિયું આમ વળી જાય ને એક આવે વળી પાછું લહેર આવે તો વળી પાછું મોજું એને તાણી, એમ નથી. એટલે કથામાં આવેલા હોય એનું કોઈએ અપમાન ન કરે. આ કોઈ એમને નથી આવ્યા, આપણને ખબર નથી કોના કેવા લેખા જોખા છે. આ એમને નથી. નહીતર તો તમે બીજે ના ગયા હોત, હા તમે ક્લબમાં ગયા હોત, તમે ક્યાંક રેસ્ટોરન્ટમાં ગયા હોત, ક્યાંક ફિલ્મમાં ગયા હોત, તમે ક્યાંક સસરાને ઘરે ગયા હોત, ક્યાંક તમે વેવાઈને ત્યાં ગયા હોત, તમે ક્યાંક ગમે ત્યાં ગયા હોત, ન ગયા હોત. શું કામ એ કથામાં કેમ બીજા નથી આવતા? આ બધો યોગ હોય છે બાપ, આ યોગ હોય. તેથી કથાની અંદર આપણાથી કોઈને ધક્કો ન મરાઈ જાય, આપણાથી અવિવેક ન થઈ જાય, આપણાથી કોઈનું અપમાન ન થઈ જાય. દરેક પક્ષોએ એ સાંભળવા સમજવાનું કે આપણે એ રીતે આવ્યા. કેવું છે મારે એ બાપ, આ નદી નાવ સંજોગ નથી કે તણાતા તણાતા આવ્યા. આ કોઈ નદી સમુદ્ર સંજોગ હશે. એવી રીતે સત્સંગમાં સત્સંગ જલ્દી મળતો જ નથી, તમે સમજી લો. શંકરાચાર્ય મહારાજે વિવેક ચુડામણીમાં કહ્યું કે છેલ્લો સત્સંગ દુર્લભમ ત્રયમેવ દેવાનુગ્રહ પૂર્વકમ. 3 વસ્તુ દુર્લભમાં દુર્લભ છે અને મળે તો દેવતાઓના અનુગ્રહથી પ્રાપ્ત થાય. એમાં પહેલું મનુષ્યત્વ, મનુષ્યપણું અતિ દુર્લભ. આખી જગતની દુનિયામાં જલચર થલચર એમાં આપણે મનુષ્ય બનાવી દુર્લભમાં દુર્લભ. કબ હુક કરી કરુણા નર દેહી દેત રામ બિનુ દેત. આપણને પ્રભુએ મનુષ્ય બનાવ્યા. એ દુર્લભ છે, પહેલી દુર્લભ વસ્તુ કે ઈશ્વરે મનુષ્ય. અને પછી મનુષ્ય બન્યા પછી એમાં પાછું દુર્લભ મુમુક્ષુત્વ. એમાં જેને મોક્ષની ઈચ્છા જાગે, ભક્તિની ઈચ્છા જાગે, સત્સંગની ઈચ્છા જાગે, એ મુમુક્ષુ ભાવ એ એના કરતા. મનુષ્ય તો આપણે બધા બની ગયા, પણ આમાંથી મુક્તિનો ભાવ, ભક્તિનો ભાવ, શાંતિનો ભાવ અમુકને જ જાગે, એના કરતા. આ બંને કરતા વધારે વધારે દુર્લભ બતાવ્યું છે મહાપુરુષનો સંગ. બેની મારે ભાગે ભયો છે, મને કોઈ મહાપુરુષ નથી. દુર્લભમાં દુર્લભ કોઈ સંતનો સંગ બની જાય. રામાયણ સદગુરુ, તુલસી સંત છે. હું ને તમે આજ એવા એક સમર્થ સંત અને સદગુરુ આ ગ્રંથ એના સંગમાં બેઠા છે. એ કઈ અકસ્માત નહીં હોય. એ આખી
અસ્તિત્વની યોજનામાં આ બધું ચાલતું હશે, અસ્તિત્વના ક્રમમાં આ બધું ચાલતું હશે. આપણને અમુક વસ્તુની ખબર ન હોય, કારણ કે આપણે ખંડ ખંડ જોઈએ છીએ. જ્યારે જેને આખું એક સાથે દેખાય એને પાકું ગણિત થઈ જાય. જેને એક સાથે બધું દેખાય આપણને ખંડ ખંડ દેખાય, અને જયારે ખંડ ખંડ જોઈએ ત્યારે ખબર ન પડે. રવિન્દ્રનાથ ટાગોરની કવિતા કોઈ નાના એવા છોકરાને આપો, ટાગોર મહાકવિ, એને કોઈ નાના એવા છોકરાને તમે આપો એની કવિતા, અને એ કવિતામાં પરમાત્મા લખ્યું હોય કોઈ કવિતામાં ટાગોરે, એ બાળક કેમ વાંચશે? એ ખંડ ખંડ વાંચશે. રવિન્દ્રનાથને પામી ના શકે. એ વાંચે પગનો પ, રથનો ર, માતાનો મા, તલવારનો ત, પ ર મા ત મા વળી છૂટું છૂટું કરી અને એની કવિતાનો રસ નહીં લઈ શકે. એના માટે પ્રવૃત્તા જોઈએ, આખું અખંડમાં વાંચી શકે પરમાત્મા, ત્યારે ખબર પડે. એમ આ અસ્તિત્વના નિયમોને આપણે અખંડ જોવું પડે. ખંડ ખંડ જોઈએ છીએ ત્યારે એનો સ્વાદ આવતો નથી. તો કોઈ યોજના કામ કરતી હોય. માં કૌશલ્યા ચાર મુખે બોલતા નથી, પણ મંથરા એના ઉપર આરોપ કરે. મંથરાની કુટિલતા ડબલ આરોપ કરે. ચતુર કૌશલ્યાને લાગુ નથી પડતું, પણ દુનિયામાં ઘણા એવા ચતુર હોય છે કે ચાર મુખે બોલે. એક મુખે વાત પ્રતિપાદન કરે, બીજે મુખે કાપી નાખે, ત્રીજે મુખે ત્રીજું બોલે, ચોથે મુખે ચોથું બોલે. આ બધા એક મુખે બ્રહ્મા આવેદ બોલે, બીજા મુખે બ્રહ્મા આવેદ બોલે, ત્રીજા મુખે બ્રહ્મા આવેદ બોલે. પણ એ તો વેદ. આપણે તો ચાર મુખે વેદ નથી બોલતા, વેદના બોલીએ. બીજાને પીડા થાય એવું બોલીએ છીએ, વેદના ઉભી થાય એવું. ત્યારે એ ચતુરતાનું કોઈ મૂલ્ય નહીં. એ ચતુરતા નિંદનીય ગણાય છે. અને તેથી આ કુટિલ મંથરા માં કૌશલ્યા ઉપર આક્ષેપ કરે કે રામની માતા ચતુર છે, ગંભીર છે. અથવા તો નિંદાના વ્યાજમાં સ્તુતિ છે. શાસ્ત્રમાં ઘણા પ્રસંગો એવા હોય કે નિંદા વ્યાજે સ્તુતિ હોય. જેમ દક્ષ ભગવાન શંકરને ગાળો દે તો આમ તો નિંદા છે, પણ આચાર્યોએ નિંદાના વ્યાજમાં એના સ્તુતિ પરક અર્થો કર્યા કે એમાં નિંદાને બહાને સ્તુતિ થશે. તો મંથરાએ તો કૌશલ્યાજીની નિંદા કરી, ચતુર ગંભીર રામ મહતા. પણ બીજા અર્થમાં જોઈએ તો નિંદાના વ્યાજે સ્તુતિ છે. કૌશલ્યા સર્જક છે. જે નિરાકારને કોઈ આકાર ના આપી શકે એને કૌશલ્યએ આકાર આપ્યો. એ બ્રહ્મા છે, એ ચતુર્મુખી છે. એના મુખમાંથી પીડા વાળું, બીજાની નિંદા વાળું વાક્ય ન નીકળે. બ્રહ્માના મુખમાંથી જેમ વેદ નીકળે એમ કૌશલ્યાના મુખમાંથી વેદો નીકળે, લોકોના કલ્યાણની. એ રીતે નિંદાના વ્યાજે સ્તુતિ થઈ રહી. ચતુર છે. માતા પુની બોલી સોમતી ડોલી, તજ હું तात यह रूपा कीजे सुलीला अति प्रिय शीला यह सुख परम માં કૌશલ્યા બ્રહ્મા છે, નિરાકારને આકાર આપ્યો. कीजे सुलीला અતિ પ્રિય શીલા. બ્રહ્મ બાળક બને પણ કૌશલ્યા બનાવ્યું. ચતુર્મુખ બ્રહ્મા છે માં એને. અને ગોસ્વામીજી લખે છે એની ચતુરતા કઈ છે? સુની બચન સુજાના. ચાર બોલી વાળી, ચાર જીભી વાળી દુનિયાની જે ચતુરાઈ છે એવી નથી. સુજાન બોલ્યા. સુની બચન સુજાના રોદન ખાના કોઈ બાલક સુરભુ यह चरित जे हरिपद आरही तेन परही માં મહાન છે જેને રામનું સર્જન કર્યું, નિરાકારને આકાર આપ્યો, અજન્માને જન્મ આપ્યો,
જગતના બાપને બાળક બનાવ્યો, પુત્ર બનાવ્યો. આ એની સર્જકતા, આ એની ચતુર્મુખતા છે, આ એનું બ્રહ્માપણું. ભગવાનની કથા આપણને કળિયુગથી મુક્ત કરે. જ્યાં સુધી કથા ચાલે, જ્યાં સુધી મંડપમાં બેઠા હોઈએ 10 થી 1, 2 સુધી, ત્યાં સુધી તો કળિયુગ અહીંયા આવે છે. પ્રવેશ ન કરી શકે, કારણ કે રામકથા ચાલે. પણ પછી અહીંથી બહાર નીકળ્યા પછી કંઈ કહેવાય નહીં. 9 દિવસ પછી કંઈ કહેવાય નહીં. બાકી કથા ચાલુ હોય ત્યાં સુધી, અને એ કથામાં જયારે આપણી એકાગ્રતા હોય, આપણે કથા માટે જ બેઠા હોઈએ, ત્યારે કળિયુગ ના આવે. કથામાં બેસીને કંઈક બીજું વિચારતા હોઈએ કે આને ઠપકો આપવો છે, આને આ નીકળે એટલે પકડવો છે, તો કળિયુગ આવી. પણ કથામાં તમે એકાગ્ર નહીં, તો કથામાં તમે વિચારતો કે જોઈ લેશું કાલે, તો સમજવાનું કળિયુગ આવ્યું. બાકી જયારે કથામાં શ્રોતા વક્તા કરતાલી બની બેઠા હોય, સંદેહ ઉડી જાય. અને એક મોટામાં મોટું આ શાસ્ત્ર, એક શસ્ત્ર છે જે કળિયુગને કાપી મને ને તમને કલિ પ્રભાવથી રોકશે. કળિયુગ કાંઈ ન કરી શકે. 3 વસ્તુ જેનામાં હોય. તુલસીદાસજીએ દોહાવલી રામાયણમાં લખ્યું કે 3 વસ્તુ જેનામાં છે અને દુનિયામાં કળિયુગ કોઈ દિવસ કાંઈ નહીં કરી શકે. ગમે તેવો કળિયુગ આવે, કથી કલી પ્રથમ ચરણે હોય કે મધ્યમ ચરણે હોય કે અંતિમ ચરણે હોય, બાકી કળિયુગ આપણને કાંઈ ન કરી. ગમે તેટલી ગરમી હોય દેશમાં, અહીંયા તો તમારે ઠંડી, પણ ગમે તેટલી ગરમી હોય દેશમાં, અને જે ગાડીમાં આપણે મુસાફરી કરતા હોય, ભયંકર વૈશાખનો તાપ હોય, પણ ગાડીમાં એસી લાગેલું હોય અને આપણે શીશા બંધ કરી દઈએ તો બહારની ગરમીનો આપણને ખબર જ ન પડે. આપણને જેટલી જરૂર હોય એટલું મૂકી દઈએ, લો કે ફાસ્ટ કે જે કંઈ આપણને તબિયતને અનુકૂળ પડે એટલું. આપણને ખબર જ ન પડે બહાર કેવી ગરમી, જાંદવા બળતા હોય તો અંદર ખબર, કારણ કે એસી ચાલુ. એક ભાઈ મોટરમાં બેઠા એટલે પેલા કાચ ચડાવી દીધા. પાછું બેઠા ચડાવી દીધા કાચ. અરે પેલો કે ભાઈ ગરમીમાં મરી રહીએ છીએ, તો કે નહીં કાચ બંધ કરી દે. અરે પણ કે આખા પાણી પાણી થઈ જાય. તો કે નહીં, મારી આબરૂનો સવાલ. તો એમાં આબરૂનો શું સવાલ છે? તારે ગાડી છે, તું ગાડીનો માલિક નહીં, તમે કાચ બંધ કરી દો, નીચે ઉતારી દે. પણ શું કામ? કે કાચ ખુલ્લા હોય તો બીજાને ખબર પડે કે આની ગાડીમાં એસી નથી લાગતી. તું મર પણ મારી પ્રતિષ્ઠા જળવાઈ રહેવી જોઈએ. તારું જે ખાવું એ કાચ ખુલ્લા રાખ, બંધ રાખ. બંધ હોય તો વટ રહે ને કે નહીં, એસી હોવું જોઈએ. એસી વાળી ગાડીમાં જેમ બહારના તાપની ખબર નથી પડતી, એસી લાગેલા મકાનમાં બહારના તાપનો અનુભવ થતો નથી. એમ કળિયુગ તો તાપ સંતાપનો કાળ છે, પરંતુ જેને 3 એસી લગાડ્યા હશે પોતાના ઘરમાં, એને આ કળિયુગ ગમે તેવો હોય તો તાપ નહીં આપે. 3 એસી. તુલસીદાસજી આજે 3 એસી હતા. દોહાવલી રામાયણ. સત્ય બચન, માનસ બિમલ, કપટ રહિત કર સૂચી, તુલસી રઘુવર સેવ કહી, સકે ન કલયુગ ધૂતી. કળયુગ એને કોઈ દિવસ ધૂતી નહીં શકે. કળયુગ એને કાંઈ નહીં કરી શકે જેની પાસે 3 એસી હશે. સત્ય વચન, જેની વાણીમાં કાયમ સત્ય છે, એને કળયુગ શું કરી શકે? કળયુગની શું તાકાત? જેની વાણીમાં સત્ય જ હશે. સત્ય વચન, માનસ વિમલ, જેના મનમાં નિર્મળતા હશે, નિખાલસતા હશે, નિર્દોષતા હશે, જેનું મન સાફ હશે, એને કળયુગ શું કરી શકે? સત્ય વચન, માનસ વિમલ અને કપટ રહિત કરતૂતી, જેનું કર્મ, જેની ક્રિયા, જેના વ્યવહારો કપટ રહિત હશે, જેના વ્યવહારમાં ક્યાંય કપટ નહીં હોય. તુલસી રઘુવર સેવ કહી, સકે કલયુગ ધૂતી. એવા રઘુવીરના ભક્તને, એવા રઘુવીરના આશ્રિતને કલયુગ કઈ નહીં કરી શકે. એમ દોહાવલી કહે. બાપ ભગવાનની કથામાં હોઈએ ત્યારે કળયુગ અસર નથી કરતો, કારણ કે રામ કથા એ કુહાડી છે, કલયુગના વૃક્ષને કાપે. આપે એવી કથા પૂછી દેવી, ભગવાનના અવતારનું કારણ પૂછ્યું, સમગ્ર લીલા પૂછી. દેવી મારે આપને એટલું જ કહેવાનું કે ઈશ્વરનો અવતાર જગતમાં શું કામ થાય, એના માટે ઇદમિત્થ કારણ કોઈ ના આપી શકે. એ કાર્ય કારણથી પર છે. પ્રયાસો થાય છે, થોડા ઘણા પ્રમાણો મળે, પણ આ જ કારણ એમ તો કોઈ કહી શકે.
શકે જ. છતાંય શાસ્ત્રકારોએ કોશિશ કરી છે કે આવું આવું થાય ત્યારે ઈશ્વર અવતાર લે. जब जब होगी धर्म से बाढ़ई असुर करही जाई नहीं बरनी सीधही विप्र तब तब हरहि कृपा निधि सज्जन पीरा हरहि कृपा निधि જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય, ગ્લાનિ થાય, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મા પરિત્રાણાય ધર્મ સંસ્થાપનાર્થાય જ્યારે જ્યારે ધર્મને હાનિ ગ્લાનિ થાય, અધમ અભિમાની લોક ખૂબ વધે, સંસારમાં અનીતિ એટલી બધી વધે કે જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે. બ્રાહ્મણો, ગાયો, સંત, સાધુ, શાસ્ત્ર આ બધાને સહન કરવું પડે. એવા સમયે પ્રભુ જુદા જુદા અવતાર લઈ અને કૃપાનિધિ સજ્જનોની પીડાને હરે. રામ અવતાર શું કામ થયો દેવી? એના ઘણા કારણો. પહેલું કારણ, જય વિજયને સનતકુમારોએ શ્રાપ આપ્યો, પરિણામે રામ અવતાર થયો. બીજું કારણ, સતી વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો, એટલે પ્રભુને અવતાર લેવો પડ્યો, રામ અવતાર. ત્રીજું કારણ, એકવાર નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો, એટલે પરમાત્માને રામ અવતાર લેવો પડ્યો. ચોથું કારણ, મનુ અને શત્રુપાએ પરમાત્માનું ખૂબ તપ કર્યું નૈમિષારણ્યમાં. અને પછી પ્રભુ પ્રસન્ન થયા. મનુએ માંગણી કરી, અમારે ત્યાં તમારા જેવા દીકરાનો જન્મ થાય. પ્રભુને થયું, મારા સમાન તો વિશ્વમાં કોઈ છે નહીં, હું પોતે જ તમારો પુત્ર બનીને આવી. એટલા માટે એકવાર એક કલ્પમાં રામ અવતાર થયો. પાંચમું અને છેલ્લું કારણ, રાજા ભાનુ પ્રતાપનું બતાવ્યું. પ્રતાપ ભાનુ રાજાએ બ્રાહ્મણોને પેલા કાલકેતુ રાક્ષસના કુસંગમાં આવી ભૂલો પડ્યો બિચારો. બ્રાહ્મણોને ભોજન માટે બેસાડ્યા અને પેલા કાલકેતુ માયાવી રાક્ષસે ભોજનમાં જુદા જુદા મૃગોનું માંસ રાંધ્યું. બ્રાહ્મણોને ખબર નહીં, ધર્મજ્ઞ રાજા હતો, આવું કરે જ નહીં. બ્રાહ્મણોની પંક્તિ બેઠી છે, પંચકવલ કરીને બ્રાહ્મણો જ્યાં જમવા જાય ત્યાં આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો ઉભા થઈ થઈને જતા રહો. આ ભોજન કરશો તો તમે શ્રુતિ ભ્રષ્ટ થશો. આ ભોજનમાં માંસ રાંધવામાં આવ્યું. તમામ બ્રાહ્મણો ઉભા થઈ ગયા. રાજાને શ્રાપ આપ્યો છે, ઈશ્વરે અમારો ધર્મ બચાવ્યો, પણ તે અમને આવી રીતે છેતર્યા, માટે તારો આખું કુળ ભયંકર રાક્ષસ કુળમાં પરિવર્તિત. શ્રાપ આપીને બ્રાહ્મણો ગયા છે. ભગવાને બ્રાહ્મણોને કહ્યું કે આમાં રાજાનો કોઈ દોષ નથી. આવી રીતનું બધું બન્યું. પછી બ્રાહ્મણોએ થોડોક શાપ વાળ્યો છે, પણ મુખમાંથી શબ્દો નીકળી ગયા, એ થઈ નહીં રહ્યા. પાર્વતી, એ પ્રતાપ ભાનુ બીજા જન્મમાં રાવણ થયો. પરિમર્દન કુંભકર્ણ બન્યો. ધર્મરૂતિ બીજી માતાને પેટે વિભીષણ બન્યો. રામકથામાં રામના અવતારની કથા પહેલા રાવણના અવતારની કથા નથી. કઈ બહુરી રાવણ અવતારા, રાવણના જન્મની કથા લખી. ત્રણેય ભાઈઓએ તપ કરી બહુ મોટા વરદાનો પ્રાપ્ત કર્યા. પછી તો રાવણે ત્રિકૂટ ઉપર જે નગરી હતી એને જીતી અને ત્યાં પોતાનું પાટનગર વસાવ્યું. તમામ લોકમાં ફરવા લાગ્યો છે, બધાને જીતવા લાગ્યો, કુબેરનો ધનભંડાર લૂટ્યો.
કૈલાસ ઊંચો કરીને જગતમાં પ્રદર્શન કર્યું કે મારું ભુજાબળ કેટલું. જગતમાં જ્યાં જ્યાં કંઈ મળ્યું એ બધાને લૂંટવા લાગ્યો છે રાવણ. દેવતાઓને પોતાના બંદી ગ્રહમાં રાખે છે, ઋષિમુનિઓથી જપ તપ થતા રહે. આખો સંસાર રાવણના ત્રાસથી ભ્રષ્ટાચારમાં ડૂબ્યો. ધરતી અકળાણી. ગાયનું રૂપ લઈને ધરતીઓ ઋષિમુનિઓની પાસે જઈને રોવા માંડી છે. આટલા પહાડો, આટલો મોટો સમુદ્ર, 18 ભાર વનસ્પતિનો વજન નથી લાગતો જેટલો આ પાપીઓનો લાગે. ઋષિમુનિઓએ કહ્યું કે હવે અમારાથી કાંઈ થઈ શકે એમ નથી, આપણે દેવતાઓ પાસે જઈએ. બધા દેવતાઓ પાસે ગયા. ત્યાંથી બ્રહ્મા પાસે ગયા અને ગોસ્વામીજી લખે, બ્રહ્મા સબ જાના મન અનુમાના મોરે કછુ ન દાસી તો અવિનાશી હમરે બ્રહ્માજીએ પૃથ્વીને કહ્યું કે હવે આમાં બીજું કંઈ થઈ શકે એમ નથી. મારે તારે બધાને એક જ આશ્રય, આપણે જેના છીએ એનો પુકાર કરો. તમામ દેવતાઓ ભેગા થયા. શિવજી પાર્વતીને કહે છે, એ વખતે હું ત્યાં હતો. બ્રહ્માએ પૂછ્યું કે એક ઉપાય, આપણે પ્રભુને પુકારીએ અને ભગવાન આમાંથી કંઈક નિર્ણય આપે. દેવતાઓને બ્રહ્માએ પૂછ્યું પ્રભુ ક્યાં મળશે. બધાએ જુદા જુદા સ્થળ નિર્દેશ કર્યો. કોઈ કહે સાકેતમાં, કોઈ કહે બ્રહ્મલોકમાં, કોઈ કહે વૈકુંઠમાં, કોઈ કહે ક્ષીર સિંધુમાં. અવસર જોઈને શિવ કહે મેં એમ કહ્યું કે દેવતાઓ ભગવાનને ગોતવા ક્યાં જઈશું? હરિવ્યાપક સર્વત્ર સમાન પ્રેમ પરમાત્મા સર્વ જગ્યાએ સમાન રૂપે વ્યાપક છે. શિવજી કહે આ મારું નિવેદન નથી, વ્યાખ્યા નથી, મારો અનુભવ છે કે આપણામાં પ્રેમ હશે તો પ્રભુ અહીં પ્રગટ છે. અગ જગ સબ રહિત બિરાજી પ્રેમ પ્રભુ પ્રગટ. પ્રત્યેક લાકડામાં અગ્નિ છે પણ દેખાતો નથી. લાકડાને કોઈ મંથન કરે, અરણી મંથન થાય તો અગ્નિ પ્રગટે. એમ આ જગતમાં અણુ અણુમાં બ્રહ્મ સત્તા વ્યાપ્ત છે પણ પ્રેમ દ્વારા એને પ્રગટાવી શકાય છે. આપણામાં જો પ્રેમ હશે દેવતાઓ તો આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. મહાદેવના વચનો બ્રહ્માને બહુ ગમ્યા એટલે સાધવા લાગ્યો. મોર બચન સાધુ સાધુ કર બ્રહ્મ સાધુ સાધુ બ્રહ્મ. શુદ્ધ હૃદયથી એને આપણે પુકારીએ. એક જ ઉપાય છે, પ્રભુ અહીંયા પ્રગટ થશે. આ વાતને સ્વીકારવામાં આવી. તમામ દેવતાઓ, તમામ ઋષિમુનિઓ અને સમગ્ર પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરતી પૃથ્વી દેવી ગાયના રૂપમાં બ્રહ્માની અગવાની અને બધાએ ભગવાનને પ્રગટ થવા માટે પ્રાર્થના શરૂ કરી. દેવસ્તુતિ ગોસ્વામીજીએ લખી, આપણે બધા એમાં જોડાઈ જઈએ. જય જય સુરનાયક જય સુખદાયક પ્रणतवाद भगवन् जय असुरारी सिंधु सुधा प्रिय पालन सुंदरी अद्भुत
भक्तवासी व्यापक करनाम आदिगतोपीतम चरितपुनीतम माया अनुरागी विगत मोह जयति सच्चिदानंद जय सृष्टि उपाय श्री भगवान हमारी जानिय भगति न पूजा रंजन रंजन विपति बरु सकल सुर श्रुति शेषा ऋषय शेषा जातहु को नहीं जाना शारद श्रुति शेषा ऋषय शेषा जातहु को नहीं जाना दीन पियारे वेद पुकारे द्रवंतो श्री भगवान दीन पियारे वेद पुकारे द्रवंतो श्री भगवान सब विधि सुंदर गुण मंदिर सुख पुंजा सकल सुर परम भयातुर नमस्कार पद सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता 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 राम राम हरि राम 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 सीता राम 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 सीता राम राम सीता राम राम सीता राम सीता राम 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 सीता राम 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 सीता राम
राम राम राम सीता राम राम हरि बोल આકાશવાણી થઈ દેવતાઓની સ્તુતિ સાંભળ્યા પછી શોક સંદેહને દૂર કરનારી ગંભીર ગગનવાણી પ્રગતિ. દેવતાઓ ડરો, ધરતીનો ભાર ઉતારવા માટે ઘણા કારણોસર અને આમ કોઈ કારણ નહીં અકારણ હું પ્રગટ કરી. અયોધ્યામાં રઘુકુળમાં અંશ સાથે હું અવતાર લઈ. બધા બહુ રાજી થયા. બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે પ્રભુ બધા માટે અવતરશે, આપણે પણ એના કાર્યમાં સહયોગી થઈએ. એટલા માટે હવે આપણે ભોગ ભોગવવાનું બંધ કરી અને પ્રભુની સેવામાં ભોગ આપવાનો સંકલ્પ કર્યો. વાનરના અને રીંછના શરીર ધારણ કરી આપણે ધરતી ઉપર જઈ
ભગવાનના પદને સેવીએ. વાનર તની ધરી ધરણીમાં હરિપદ સેવ. વાનરના શરીરમાં હરિપદ સેવવાની આજ્ઞા બ્રહ્માએ કરી. વાલી લોકો એમ કહે ને, વાલી ભગવાનને પૂછ્યું કે તમે મને શું કામ માર્યો? ધર્મ માટે તમે અવતર્યા, મને શું કામ આવી છે મારે? ભગવાને કીધું કે તે ખોટું કર્યું. જે કારણ બતાવ્યું અનુજ પ્રિયા, પણ મૂળ ભગવાનનો સંકેત એ હતો કે મેં તને એટલા માટે માર્યો કે તું પણ વાનર દેવતા છો. બ્રહ્માએ જયારે વાનર બનવાનું કહ્યું ત્યારે બધાને એમ કીધું હતું કે ધરતી ઉપર જઈ અને ભગવાનનું પદ સેવવાનું, પણ તે આવીને અહીંયા બાયો ચડાવી. રાવણને મારવા માટે તો એનો અવતાર હતો. એ તારે રાવણને જીતવું ને બગલમાં દબાવી દેવું ને આ બધું કરવાની જરૂર નહોતી. એટલા માટે મૂઢ તો હિ અતિશય અભિમાના, એટલા માટે મેં તને માર્યો છે, બીજું કોઈ કારણ નથી. કારણ કે મૂળમાં બધાને આ સંદેશ આપ્યો હતો, હરિપદ સેવવું જાય, હરિપદની સેવા કરો. આવી જયારે ઘોષણા થઈ છે, સાર્વભૌમ ઘોષણા થઈ કે તમામ દેવતાઓએ વાનરના રૂપ લેવાના, કથા કહેતા કહેતા કૈલાસપતિ મહાદેવે ભવાનીને કહ્યું કે દેવી કોઈ નિર્ણય કરે એના પહેલા મેં કૂદકો માર્યો કે વાનર થવાનું જ હોય તો હું સીધો અહીંથી ઋષિમુખ પર્વત ઉપર હનુમાન બનીને જાઉં છું. અને કૈલાસથી સીધી છલાંગ. એક વાર જય જયકાર બોલીએ હનુમાનજી મહારાજ. સાક્ષાત ભગવાન શિવ હનુમાનજીના રૂપમાં રામપદ સેવા કરવા માટે અવતરિત થયા. ગોસ્વામીજી કહે છે આમ દરેક દેવતાઓએ નિર્ણય કર્યો છે. અને ધરતી ઉપર આવી પહાડો, ગુફાઓ, નદીઓ, જંગલોમાં બધા દેવતાઓ વાનરના રૂપમાં પ્રભુની પ્રતીક્ષા કરે ત્યારે પરમાત્મા પધારે. અવધપુરી રઘુ કુલ વેદ વિદિત દશરથ ધર્મ ધુરંધર ગુણ નિજ હૃદય ભગતિ સારંગ અવધપુરી રઘુ કુલ પરમાત્માના અવતારની ભૂમિકા સજાણી છે. દેવતાઓ વાનરના રૂપમાં ધરતી ઉપર આવી ચૂક્યા છે. અને ગોસ્વામીજી આપણને અયોધ્યાની યાત્રા કરાવે, જ્યાં રામનું પ્રાગટ્ય થવાનું. એટલા માટે એક વાર જય જયકાર બોલીએ અયોધ્યા ધામ સરજુ મૈયા કી સારો ભૈયા ભારત માતા કી હર હર મહાદેવ. અયોધ્યાની ભૂમિ જ્યાં પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે. ગોસ્વામીજી એ ભૂમિની કથા લખતા બોલે, અયોધ્યા નગરી રઘુકુળનું રાજ્ય. અને એ રઘુકુળની પરંપરામાં અત્યારે વર્તમાન રાજા દશરથજી રાજ્ય કરે. કેવા છે રાજા? ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ ધર્મ ધુરંધર છે મહારાજ. ધર્મની દૂસરીને ધારણ કરી અને ધર્મમય ગતિ કરે. ગુણનિધિ છે, જ્ઞાની છે. હૃદયમાં સારંગ પાણીની ભક્તિ પણ વહી રહી. જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગનો જાણે ત્રિવેણી સંગમ મહારાજ દશરથજી. એનું ગૃહસ્થ જીવન કેવું હતું? કૌસલ્યાદી નારી પ્રિય સબ આચરણ પુનીત પતિ અનુકૂળ
પોતાનું ગૃહસ્થ જીવન કેવું હતું? કૌશલ્યાદી પ્રિય રાણીઓ પવિત્ર આચરણ કરે છે. મહારાજને રાણીઓ પ્રિય છે. રાજા અને રાણી ભગવાનના ચરણાર વિંદોની ભક્તિ કરે. સુંદર ગૃહસ્થ જીવન. રામ પ્રગટાવી શકાય એવું ગૃહસ્થ જીવન. બે ત્રણ સૂત્રો હું વારંવાર કયા કરું. પતિ પોતાની પત્નીને પ્રેમ આપે, પત્ની પોતાનું પવિત્ર આચરણ રાખે, અને બંને જણા મળી હરિપદ કમલ સુખી ગૃહસ્થાશ્રમ માટે બીજું કઈ કરવાનું જ હોતું નથી. આટલું જ કરવાનું. પતિ પોતાની પત્નીને પ્રેમ આપે. પણ કરુણા એ છે કે બીજા બધાને લાગણી અપાય, ઘરના ન અપાય. પાડોશીની સાથે સરખી રીતે તમે દાંત કાઢતા હો, બીજાને મળો ત્યારે, પણ તમારા ઘરની અંદર જે બાથરૂમ સાફ કરે છે, તમારા રસોડા સાફ કરે છે, તમારી રસોઈ કરે છે, એની સામે કેમ તમે પ્રેમથી ન એને બોલાવી શકો, પ્રેમથી વાત? પછી કહે કે અમારા ઘરમાં શાંતિ નથી. કોઈ સાધુ ચોરી ગયો શાંતિ? તમે અશાંતિ ઊભી કરી છે. તમે તમારા હાથે આટલું જ કરવાનું, બીજું શું કરવાનું? મેં કેટલી વખત વાત કહી, ફરી એક વખત કહું કે અમારા સૌરાષ્ટ્રની વાઘરી કોમની સ્ત્રી અને એનો પતિ વાઘરી દાંતણ કાપે અને એમાં ઝાપટું પડ્યું. એ દાંતણ કાપતા કાપતા વાઘરીને એની પત્ની ઓલો કાપી કાપી નીચે નાખે ને પેલી એની પત્ની હોય દાંતણને આમ સરખા કરતી. એટલે એને કીધું કે નીચે ઉતરો. ઉતરો તો ન કે ઉતરે એમ કે એની એ રીતે બોલે, જેમ તમે બોલો. નીચે ઉતરતું એ દેવલા જેની એની જે બોલી અમારું ભીખુદાનભાઈ બહુ આખરી કુટુંબોની એની બોલી એની ભાષા એ આપણે આપણી સૌની મૌલિક સંસ્કૃતિ હોય છે. એની ભાષામાં એવા વખા કરે. પહેલાના જમાનામાં વાઘરી કુટુંબમાં લગ્ન થાય ને ત્યારે કઈ પત્ર ન લખાય, લખી ન થાય. 15 દિવસના લગ્ન એટલે એનો વેવાય જે આવ્યો હોય ને એ વેવાય વેવાણ આવ્યો હોય એને કન્યાના મા બાપ કે તમારે કપડામાં 15 ગાંઠું વાળજો, એટલે 15 દીના લગ્ન. પછી ઘરે જઈને એક એક ગાંઠ છોડજો, એટલે એક એક દિવસ જાય એમ ગાંઠ છોડે. એમાં ભૂલ કરી ગઈ ને એક દિવસે 2 ગાંઠ છોડી નાખે. હવે અભણ માણસ, નિરક્ષર ભોળા માણસો એક દિવસ 2 છોડી અને જાન એક દિવસ અગાઉ આવી ગઈ. પછી એ લોકોને કઈ લડાઈ કરતા વાર જ નહીં. પેલી કેમ જાન આવી ગઈ? પેલા અમારી શું ઇજ્જત તમારે ઓલી કરવી છે? હા, લીધા બળિયા લાકડીઓ ઉડી બાપા. જાને આવો તો ક્યાં ખેતરો કૂદી કૂદી નીકળી ગયા, ખબર ન પડી, પણ વરરાજાનો વાહ તોડી નાખ્યો. એ વરરાજાની માં અને વરરાજાનો બાપ લોહીયાણ થઈ ગયો વરરાજા, અને લઈને આવ્યા. રાહુલ ભગત વાત કરે, બનેલો પ્રસંગ, બનેલો ઘટના. પછી રાતના 12 વાગે આવ્યા દિલ્હી. એ બાપુ, પણ કે શું થયું? કે ભૂલમાં એક ગાંઠ વહેલી છૂટી ગઈ. અરે પણ મૂર્ખાઓ, ધ્યાન રાખો. વાર તો કઈ જમાડ્યા કે નહીં? એ છેલ્લો ખરસ લાકડીયું નો આપ્યો, લાકડીયું નો ખરચ આપે ને, ખરચ આપે વરો લાકડીઓનો મારી નાખ્યો. વરરાજાને આમ હા નથી લઈ શકતો. પછી માંડવીનો ગોળ ખવડાવ્યો. આખી આજે એની સભ્યતા, એની લહેર જુદી. અમારે ગામમાં છે અમારે કલુ ભાભી આવે ત્યારે હજી હું જાઉં ત્યારે આવી નથી રહી બાપુ. એની આખી જુદી જ વાત. અમારે નદી હમણાં ખોદાવી ને આ બધા ચેક ડેમો બધા શરૂ થયા ને બધી જગ્યાએ, એટલે નદીને પોળી કરાવી, બુલડોઝર કરી નદી નાખી ગઈ. એમાં વાઘરી કુટુંબનું સ્મશાન વચ્ચે આવે. એટલે મેં એને બોલાવ્યા. મેં કીધું ભાભી, એના છોકરાઓને બોલાવ્યા કે આ તમારું નદીની વચ્ચે સ્મશાન છે, એના કરતા પંચાયતને કઈ બીજે સ્મશાનની જગ્યા અપાવી દઈએ, આમાં નદી આખી સાફ થાય પાણી. એ બાપુ તમે કોઈ બરાબર, પણ અમારે તો દેવીને પૂછવું પડે. મારી ના કે ચામુંડા મારી ના કે દેવી,
અમારે તો દેવીને પૂછવું. મેં કીધું દેવીને પૂછી લે. એ પૂછવા ગયા, હા પાડી ત્યારે મને હા પાડી. દેવીને બહુ માને એ લોકો, નહીં તો મને બહુ બહુ તકલીફ થાય. આખી એની આની સભ્યતા સરસ. વાઘરી નાચ ભેગી થાય ને પછી એનો પટેલ જે હોય મુખ મોટો વાઘરી, પછી એમ બધાના વખાણ કરે કે તમે મોટા વાઘરી. એટલે એ પછી સન્માનનો જવાબ આપે કે આપણે શું મોટા વાઘરી, મોટો વાઘરો તો દ્વારકા વાળો ક્યાં. ગમે એની આ ભાષા દ્વારકા વાળાને વાઘરી કે. કારણ કે એ યથામાન પ્રપદ્યંતે, અને દ્વારકા વાળો રાજી થાય કે મને જે રીતે ભજશે એને હું એ રીતે ભજે. એ લોકો એની ભાષા બોલે, એની આખી જુદું જ રીત હોય. બહુ સરસ. જ્યાં જેને ઘરે લગ્ન હોય વરાત પછી વાઘરી ભાઈ બહેનો માંગવા જાય, બધા જમી લે. પછી માંગવા ગયા તો એ લોકો કન્યાનો બાપ જરા લોભી, દાળ વધી હતી, કઈ મીઠાઈ ને દાળ આપી, દાળનો ટોપ આપ્યો કે આ લઈ જાઓ. એ આને માથા ધોવા. હા તો દાળ આપી તને અમારે માથા ધોવા, લાડવા ઉકા. ગામડાની બોલી બહુ સરસ બોલી. એ વખો જે એનો જે વખો એની બાંધણ હોય સાંભળવા જેવી હોય, ટેપ કરવા જેવી એવા ખડતલ ફોર્મ કુબાઓમાં પડ્યા રે એની આખી આખી. એમાં પેલો દાંતણ કાપે ને ઝાપતું આવ્યું મેઘાણી કીધું એ નીચે ઉતાર. નીચે ઉતર્યો, વરસાદ પડતો. એ પોતાની ફાટેલી ચૂંદડી ઓઢણું, જે ગરીબ માણસ એના 2 છેડા પોતે રાખ્યા અને 2 છેડા પોતાના વાઘરી નાખ્યા. એને કીધું લે ઓઢી રાખા. 2 જણા ચૂંદડી ઓઢીને બેઠા. અને પાછી ઝાપટું પડે. હવે એ ફાટેલા વસ્ત્રમાં શું વરસાદ રોકાણ, પણ 2 જણા પાસે વાતો કરે કે જેને આટલું નહીં હોય એ બિચારા દુઃખી થતા હશે. એ તો કેવા દુઃખી. આનું નામ ગૃહસ્થાશ્રમની સુગંધ છે બાપ. આવી સમજણ, અને ઘરે બધું હોય અને છતાંય મોઢા ચડાવી અને ભૈરવ જેવા બેઠા હોય. ભૈરવના મોઢા જોઈએ, અને ભૈરવની મૂર્તિઓ બેઠી. એ ગૃહસ્થાશ્રમ ન કહેવાય બા. રામાયણ સાંભળ્યા પછી આટલા સુધારા કરજો. પતિ પોતાની પત્નીને પ્રેમ આપે, નારીમાં સમર્પણ હોય, એને તમે લાગણી બતાવો, એને તમે પ્રેમ આપો, એટલે સ્ત્રી શું ન કરે. એમાં આપણા દેશની સ્ત્રીઓ માટે તો આપણે ગૌરવ લેવા જોઈએ. એને તમે લાગણીને પ્રેમ આપો, તૂટી જાય આખા ઘરમાં. અને સ્ત્રી પોતાનું પવિત્ર આચરણથી પોતાના આખા કુટુંબને હર્યું રાખે, અને પછી બંને જણા મળી અને ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે. એનું ઉત્તમ ગૃહસ્થાશ્રમ. એને ઘરે રામને અવતાર લેવાવું છે. ઈશ્વર એના આંગણામાં રમે. કઈ દશરથજીને ઘરે જ આવે એવું નહીં, કોઈ પણ ને ઘરે આરામના રૂપમાં આવે. રામ એટલે આરામ, રામ એટલે વિશ્રામ. આવી રીતે પ્રભુ આવે. પણ ગૃહસ્થાશ્રમો બહુ બગડતા જાય. કથા સાંભળ્યા પછી સાવધાન. ન બોલતા હોય એને બોલાવજો. તુલસીદાસજી વર્ણન કરે છે, હરિપદ કમલ હરિપદ ને ઘણા માણસો, ભલે માણસોની પ્રકૃતિ હોય ને, મેં આ ઘણી વખત તમને વાત કરી કે પતિ પત્નીને એક જણાએ કીધું કે તમે ખુશ જ રહો છો હંમેશા, લહેરમાં જ રહો કે કાયમ લહેરમાં. કે કેમ તમે આમ કઈ ઘરમાં કાંઈ નથી તો કે અમને લહેરમાં જોઈએ. 2 જણા ઘા 2 જણા લહેરમાં. કેમ કે કજ્યો થાય નહીં, કે થાય ખરો પણ લહેરમાં. કજ્યો થાય ખરો પણ લહેરમાં. કે તમે આમ ખીજાઓ ને તકરાર કરો કે એ બધું થાય પણ લહેરમાં. પણ કઈ રીતે? એટલે પેલા પુરુષે કીધું કે મારી પત્ની ખીજાય અને મને સાણસીનો ઘા કરે, અને જો હું છટકી જાઉં તો હું રાજી થાઉં, અને એ આંકી જાય તો એ રાજી થાય, બાકી લહેર લે. જો હું છટકી જાઉં અને ઘા ખાલી જાય તો હું રાજી કે લે કર ઘા લે, અને જો એ આંટી જાય તો એ ખુશ થાય કે લે આંટી ગઈ ને. આમ મને બારી બારણાના કાચ ફોડી નાખ્યા લહેરમાં. હરિપદ કમલ
કૌસલ્યાદી નારી પ્રિય સદ આચરણ પુનીત પતિ અનુકૂળ પ્રેમ દ્રઢ હરિપદ હમણાં ગુરુ પૂર્ણિમાના દિવસે અમારે ત્યાં ભીડમાં મહારાષ્ટ્રના એક વડીલ આવ્યા. પછી ગુરુ પૂર્ણિમા કઈ મને મળી શકે નહીં. બહુ 2 દિવસ રોકાણ. કેટલી ઉંમર લઉં? 70 વર્ષની ઉંમર હતી મહારાજ. પછી ત્રીજે દિવસે એને મેં ખાધો તો હું ઘરે બેઠો હતો આવ્યા એટલે એના દેખાવ ઉપરથી મને એમ લાગ્યું મહારાષ્ટ્રીયન છે. મેં પૂછ્યું દાદા કાંઈ પૂછવું છે? બાપુ એક એટલે રોકાઈ ગયા છે. એની પત્નીનો હાથ પકડીને આવ્યો. મેં કીધું શું? જામતું નથી આની હારે. અરે મેં કીધું ઉંમર કેટલી થઈ કે 72 થયા. મેં કીધું હવે શું કામ જમાવવાની વાત કરે? હવે હરિભજો ને વિઠ્ઠલ, હવે વિઠ્ઠલ વિઠ્ઠલ કરો. હવે શું આમાં જમાવાનું? મેં કીધું દાદા તમે એને દાંત આવી ગયા, મને દાંત આવી ગયા, થોડી બેન નહીં દાંત આવી. અને ન્યારું તો ઢગલો થઈ ગયો, મને કેમ મારી નાખ્યા. મેં કીધું તને સંભળાવું કે હા બાપુ અત્યારે સંભળાવું. અત્યારે એને ઓછું સંભળાય. આ બનેલો પ્રશ્ન. બાપ જીવનના માર્ગોને આ જિંદગી, મેં હમણાં શંકરાચાર્યની વાત કરી કે જગતમાં દુર્લભમાં દુર્લભ વસ્તુ મનુષ્ય દેહ છે. કેવો દેહ મળ્યો છે અને એમાંય તમને પ્રભુએ કેવા સાજા નરગા કર્યા. તંદુરસ્ત, જેવા જોઈએ એવા ફળ મળે, જેવું શુદ્ધ પાણી મળે, આબોહવા થોડોક તડકો ઓછો પડે, ઠંડી પડે. બાકી તમે જુઓ તમારે કેટલી પ્રભુની કૃપા. એ અમારે નથી એમ પાછું એમ નહીં માનતા. તમારા કરતા અમારે વધારે લહેર છે. બધી ઋતુ અનુકૂળ હિન્દુસ્તાનમાં. ઉનાળો એવો ને શિયાળો એવો ને ચોમાસું એવું. થોડુંક ભલે અત્યારે મોડું હોય પણ ભગવાને દયા કરી. પણ નહીતર બધી ઋતુ એવી. તાંડાથી લઈને કેસર સુધી બધું પાકે હિન્દુસ્તાન. સરગવાની સિંગ થી સફરજન હિન્દુસ્તાનમાં પાકે. હા, ગધેડાથી લઈને ગરુડ હિન્દુસ્તાનની બેન છે. કઈ ખામી નહીં. મચ્છર થી માંડીને મહામૂર્ખ બધા હિન્દુસ્તાન. વેતા વગરના નેતા એ હિન્દુસ્તાનમાં કોણ નથી? દેશ અદભુત છે. કેટલો મોટો દરિયા કિનારો, કેટલી નદીઓ, ગંગા સિંધુ, ગંગા જમુના કૃષ્ણા, ગોદા કૃષ્ણા કાવેરી, ઉત્તરમાં હિમાલય કેરી, ગજરે જૈની જય ભેરી. પ્રાણ થકી એ ચારો મારો ભારત દેશ મહાન. એના સૈનિકો કેવા વીર. કારગિલ તમે જુઓ, નામ ન લે કોઈ દિવસ, નામ ન લે. ડિક્શનરીમાંથી નામ નીકળી ગયું સામે પક્ષે કારગિલ. નામ લે ત્યાં બીવે. એવું કરી દીધું, એવો હાથ બતાવ્યો. સૈનિકો એવા, સાધુડાઓ એવા, શુરવીરો એવા, દાતારો એવા, ભક્તો એવા, ભારતના શાસ્ત્રો એવા. એ દેશના તમે વતની છો. તમે ખીલ્યા છો અહીંયા ફૂલની જેમ, પણ ભૂલતા નહીં તમારું મૂળ ભારત છે. તમે ખીલ્યા છો અહીંયા અને તમે વધારે ખીલો ભગવાન કરે, ખૂબ ખીલો મારા બાપ, પણ ભૂલતા નહીં તમારું મૂળ ભારત. મહિમા છે ભારત. રામકથા સાંભળીને ગૃહસ્થ જીવન સુધારશે. તમારે ઘરે આરામ રમવા આવે, વિશ્રામ ખેલવા આવે, પરમાત્માનો અનુભવ થાય એવું ગૃહસ્થાશ્રમ જીવશે. અને બહુ નાની વાત હોય પણ નાની નાની વાતોમાં અકારણ મોટા મોટા વિસ્ફોટ છે. કાંઈ વાત ના હોય બસ જીદે ચડી જાય. આ કરે આને ન કરવું, આ કે આને ન કરવું, બસ. નહીતર બે જણા એકાબીજાને કરી નાખતા કેવું પૂરું કર્યું. પણ એ તો બસ નહીં. એટલે ફિલ્મ જોવા જવું તો એલો ના પડે, નહીં જવું જ નથી. નહીતર હાલ જી આવી વાત પૂરી કરી.
અને બહેનોમાં તો એવું છે, તમે એની વાત માનવા જ માંડો ને તો એની મેળા એની વાત છોડી દો. તમે માનવા શીખી જાઓ પછી એની મેળા એની વાત મૂકી. બહેનો તમને એમ કે આપણે કલર ટીવી લાવવું છે, જો ના પાડો તો તમે જુઓ ઘરમાં ધમાલ છે. આખી સિરિયલો શરૂ થઈ જાય ટીવી વગર, આખા પ્રોગ્રામો શરૂ થઈ જાય. એમ કોઈ ટીવી વગર, કોઈ કેસેટ વગર, એવા તોફાની બધા પ્રોગ્રામો આવવા માંડે. કલર ટીવી લેવો છે એમ કે જો તમે ના પાડો એટલે તમે જુઓ. પણ તમે કીધા ભેગી જો હા પાડી દો કે હા લઈ સરસ લેવું જોઈએ, છોકરાઓ રાજી થાય અને તું એ ઘરમાં કામ કરે તારે જોવા મળે, લેવું જોઈએ. એ જો તમે હા પાડી દો એટલે તરત કે એવા ખોટા ખર્ચા હોય ને આમાં તમારે કેમ છે અને તમારું ધારું થઈ ગયું. તમારે જે કરવું એમ તમે કબૂલ થતા શીખો. બાપ થોડાક ડાયા થઈ જાઓ. કળિયુગમાં કઈ બીજી તપસ્યા ન હોય, આ જ તપસ્યા. થોડુંક તમે ડાયા થઈ જાઓ. એક વખત હા પાડી દો તમે જુઓ. પતિની પોતે ન સમજાવી શકે પતિને હું આમ કઉ છું, આટલું નથી ખબર પડતી, એ બધું લખે આવા. અને પેલાને ખબર ન પડે એ લખે ને આને ખબર ન પડે પેલો લખે. અઠવાડિયું થઈ ગયું, શિયાળાની ઋતુ. બંને જણા સવારમાં સગડીએ તાપે, બેસે તાપે, બોલે ને. બે જણા સગડીને તાપે તાપતા હતા, ઠંડી હતી એટલે. એમાં એ અગ્નિનો તણખો ઉડ્યો અને પેલો જે હતો એની ધોતીમાં પીડ્યો. એની ધોતીનો છેડો આમ જમીન ઉપર હતો, એમાં અગ્નિનો તણખો પડ્યો ને ધોતી બળવા માંડી. આને કઈ ખબર નહીં, આ ખબર નહીં ક્યાં વિચારમાં હતો, તમને સાચા કરે અહીંયા શરૂ થયું. હવે પેલી બેન નું ધ્યાન ગયું કે ધોતી બળે. હવે પતિ લાગણી તો હોય ને, ધોતી બળે છે ને બોલાય કેમ, 8 દિવસનું મૌન છે, બોલવું છે. એટલે પછી મૌન તોડ્યું, પણ સીધું ન બોલ્યા. તાપતા તાપતા કે કોઈની ધોતી બળે એમાં આપણું શું જાય, કોઈનું ધોતી બળે એમાં આપણું શું, એને ચાંદ રાખવું જોઈએ ને એમાં આપણું શું જાય, ધોતી બળશે તો એ બળશે એમાં આપણું શું જાય. આવા નખરા કરવા પડે એના કરતા સીધે સીધું બોલવાનું. હરિપદ પતિ પ્રેમ દ્રઢ હરિપદ પ્રભુનું સ્મરણ કરે, પોતપોતાની રીતે એકબીજાને પ્રેમ અને લાગણીથી જીવે, એને ઘરે રામ અવતરશે. આવું સુંદર ગૃહસ્થ જીવન પણ છતાં માનવ જીવનમાં કઈ ને કઈ ત્રુટિ તો રહી જવાની. તેથી દશરથજીને એક દિવસ વિચાર આવ્યો, એક બાર ભૂપતિ ભાઈ ગ્લાની મોરે ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા શરણ લાગી કરી દિનાય દિતાલા નિજ દુઃખ સુખ સબ ગુર કવિ બસીઠ બહુ વિધિ. મહારાજને પુત્ર નથી, અયોધ્યાનું રાજ્ય મારાથી અટકી જશે, વંશ અટકી પડશે.
અંતેથી મહારાજ એને ગ્લાનિ થઈ. સમ્રાટ કોની પાસે પોતાનું દુઃખ ગાય? આખી દુનિયા એની પાસે દુઃખ ગાય, પણ આ કોને કહે? એને પછી એક જ આધાર, પોતાના ગુરુનો આશ્રય. ગુરુ દ્વારે ગયા. ભગવાન વશિષ્ઠજીના ચરણમાં વંદન કરી પોતાના દુઃખ સુખ સંભળાવ્યા. પ્રભુ, મારે પુત્ર સુખ નથી. ધરહું ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ધૈર્ય ધારણ કરો રાજા. આપને ત્યાં 4 પુત્રોની પ્રાપ્તિ થશે. ત્રિભુવનને ઉજાડ કરશે, પણ એક યજ્ઞ કરવો પડશે. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા પુત્ર કાનું શુભ ભગતિ સંગીત મુનિ આરતી પ્રગટે અગ્નિ સ્વરૂપ જો વશિષ્ઠ કછુ હૃદય વિચારા કસર કાજ સિદ્ધ તુમ્હારા યહ અભિમાતી દેહુ લેખ જથા દેવી યજ્ઞ કરવો પડશે. મહારાજ મહર્ષિ શ્રીંગીને બોલાવ્યા છે. ભક્તિ સહિત આહુતિઓ અપાણી અને યજ્ઞની છેલ્લી આહુતિ અપાતા યજ્ઞ નારાયણ અગ્નિ સ્વરૂપમાં હાથમાં પ્રસાદનો ચરુ લઈ પ્રગટ થયા. લોકોએ દર્શન કર્યા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન, અગ્નિ નારાયણ ભગવાન, વેદ નારાયણ ભગવાન, સદગુરુ ભગવાન. યજ્ઞ પુરુષે પ્રસાદનો ચરુ મહારાજ વશિષ્ઠજીને આપતા કહ્યું, આપે મનમાં જે નિર્ણય કર્યો એ બધું સફળ થશે. આ પ્રસાદ રાજાને આપીને કહો એની રાણીઓને યથાયોગ્ય વહેંચી આપે. તબગી રાય પ્રિય નારી બોલાવી કૌસલ્યાની અર્ધ ભાગ કૌસલ્યહી દિન્હા ઉભય ભાગ આધે કર કિન્હા કઈ કહ નૃપ તો રહ્યો તો ઉભય ભાગ કૌસલ્યા કઈ કે હાથ ધરી દિન્હ સુમિત્રહી મન અર્ધો પ્રસાદનો ભાગ શ્રી કૌશલ્યાજીને આપ્યો. અર્ધો હતો એમાંથી પા ભાગ શ્રી કૈકેયીને. પા ભાગના 2 ભાગ કરી કૌશલ્યા અને કૈકેયીના હાથે
प्रसन्न काती श्री सुमित्रा जी माता यही दीदी गर्भ सहित सब नारी भई हृदय हर्षित सुख भाई। यज्ञ प्रसाद द्वारा માતાઓને ગર્ભ રહ્યો છે। ગોસ્વામીજી કહે છે કૌશલ્યાના ગર્ભમાં સાક્ષાત શ્રીહરિ પધાર્યા। દાદીન તે હરિ गर्भहि आये सकल लोक सुख संपत्ति सुख जुत कछुक काल चली गए जेहि प्रभु प्रगट तो પરમાત્મા માના ગર્ભમાં પધાર્યા છે। સમગ્ર અસ્તિત્વ ઉપર એની અસર થઈ। આનંદ આનંદ બધામાં વર્તાવા લાગ્યો છે। ભગવાનને પ્રગટ થવાનો સમય નિકટ આવવા લાગ્યો। અને ગોસ્વામીજી કહે છે જોગ લગન ગ્રહ भारती सकल भय अनुकूल चर हरु अचर हर्ष जुत राम जन्म કૌશલ્યાદી માતાઓની આ સ્થિતિ છે। જોગ લગન ગ્રહવાર તિથિ બધું અનુકૂળ છે। ચર અચર બધા હર્ષભૂત બન્યા છે। રામ જન્મ સુખનું મૂળ। ગોસ્વામીજી કહે છે પંચાંગ અનુકૂળ થયું। ત્રેતાયુગ ચૈત્ર માસ શુક્લ પક્ષ નવા વર્ષની નવરાત્રિ પૂરી થઈ છે। શક્તિ પૂજાના દિવસો પૂરા થયા અને શક્તિમાનને પ્રગટ થવાનો એ નવમીનો દિવસ આવ્યો। ગોસ્વામીજી બોલી ઉઠ્યા નવમી તિથિ મધુમાસ શુકલ
बरस सुमन सुवंदु गगन विमल संकुल सूरजूथा गुण गंधर्व बरूथा પંચાંગ અનુકૂળ થયું છે. 9મી તિથિનો સૂર્યોદય થયો. ધીરે ધીરે મધ્યાહન કાળ થયો. બહુ તાપ નથી, બહુ ઠંડી નથી. મંદ સુગંધ શીતલ વાયુ વહી રહ્યો. દેવતાઓ હર્ષિત બન્યા, સંતો આનંદમાં ડૂબ્યા. બધાને સંકેતો મળ્યા પ્રભુ પ્રગટ થવાના. ગદગદ બન્યો છે સમાજ. પ્રકૃતિ નૃત્ય કરી રહી. પર્વતોમાંથી નીકળેલી નદીઓમાં અમૃત વહેવા લાગ્યું. મણીઓની ખાણો નીકળી છે. ઋતુ કુઋતુ જોયા વગર વનના વન કુસુમિત બન્યા છે. ગોસ્વામીજી વર્ણન કરે, સ્વચ્છ આકાશમાં દેવતાઓના વિમાનોના ઝુંડ લાગી ગયા છે. તમામ દેવતાઓ પરમાત્માની ગર્ભસ્તુતિ કરી રહ્યા છે. જય હો નો નાદ સંભળાય છે. અયોધ્યાના માણસોને શુકન થાય છે. આજે કઈક શુભ સમાચાર મળવાના. આંગણાની અંદર ખાડો ખોદે, પથ્થરને બદલે મણી નીકળવા માંડ્યા. યજ્ઞ કુંડમાં આહુતિ વગર અગ્નિ આપને આપ પ્રજ્વલિત થયો. તમામ દેવતાઓ નભને ઘેરી ચૂક્યા છે. ભગવાનની ગર્ભસ્તુતિઓ થવા લાગી. પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. દુંદુભી પોતાની મેળાએ વાગવા લાગ્યા. ઈશ્વરનો અવતાર થાય ત્યારે શું? અરે કોઈ સાધકને પરમાત્માનો આમ થોડો ઘણો અનુભવ થવા માંડે ત્યારે આ બધા જ લક્ષણો એને ઘેરી વળે. આ બધા જ લક્ષણોમાંથી એને પસાર થવું પડે. ક્યારેક ક્યારેક એ આનંદી એ પચાવી શકે, ક્યારેક ક્યારેક ન પણ પચાવી શકે. એવી અનુભૂતિઓ સાધકના જીવન સાક્ષાત શ્રી હરિ પ્રગટ થવાના છે. માનસકાર કહે છે, દેવતાઓએ પ્રભુની ગર્ભસ્તુતિ કરી છે. નાગ દેવતાઓ, બ્રાહ્મણ દેવતાઓ અને આકાશના સૂરો દેવતાઓ આ બધાએ પરમાત્માની પૂજા કરી, એની ગર્ભસ્તુતિ કરી. અને ગોસ્વામીજીની ઘોષણા, સુર સમૂહ બિનતી પહોંચે નિજ નિજ ધામ, જગ નિવાસ પ્રભુ પ્રગટ, અખિલ લોક. તમામ દેવતાઓએ પરમાત્માની સ્તુતિ કરી પોતપોતાના સ્થાનમાં સ્થાન લીધું. અથવા તો વિશ્વરૂપ ભગવાનના અંગમાં તમામ દેવતાઓ પોતપોતાની જગ્યાએ સ્થાન પ્રાપ્ત કરે. આમ ત્યાં તો ગોસ્વામીજી કહે, જગનિવાસ પરમાત્મા પ્રગટ્યા છે. આખા જગતમાં એક આનંદની લહેર છૂટી ગઈ. પ્રભુ ચતુર્ભુજ રૂપે મા કૌશલ્યાના ભવનમાં પ્રગટ પામ્યા. એક બાર જય જયકાર બોલીએ ચતુર્ભુજ નારાયણ
ભગવાન માનસકાર ગા ઉઠે હે, પરમાત્માનું પ્રાગટ્ય થયું અને ગોસ્વામીજી ગાને લગે. હે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમાનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા પનઘાન શ્યામા નિજાયુધ ભુજકારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ હરારી કહું દુઈ કરે જોરી અસ્તુતિ તોરી તેવી ભી કરો માયા ગુણ જ્ઞાન પીત રમન વેદ સુખ સાગર તબ ગુણ આગર દેગા વૈ શ્રુતિ મમ હિત લાગી જનયાનુરાગી ભયું પ્રગટ શ્રી બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે મમ ઉર્સો બાસી યૌપહાસી સુનત ધીરમતિ ઉપજા જ્ઞાના પ્રભુ સુદાના ચરિત બહુત વિધિ કવિ કથા સુહાઈ માતુ બુજાઈ જેની પ્રકાર સૂત પ્રેમ લહે માતા પૂરી બોલી સોમાતી ડોલી સજહું તાપય કી જય શ્રી સુધીરા અતિ પ્રિય શીરા યહ ચૂક પરમ સુની બતન સુજાના રોદન ખાના કોઈ બાલક સુરભૂપા યહ ચરિત જે ગાવઈ હરિ પર પાવઈ તેન કરવી ભવપૂપા તેન કરવી ભવપૂપા તેન માની સામે પરમાત્માનું ચતુર્ભુજ વિગ્રહ પ્રગટ થયું છે. માં કૌશલ્યાજી ભાવમાં ડૂબ્યા છે. હે અનંત, હું કયા શબ્દોમાં સ્તુતિ કરું? બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા અરોમ રોમ પ્રતિભેદ કહે. કોણ માનશે કે આવો ઈશ્વર કૌશલ્યાને ત્યાં પ્રગટ થયો? માને જ્ઞાન થયું, ભગવાન હસ્યા છે. અને પછી ગોસ્વામીજી કહે, માએ પ્રભુને કહ્યું, મહારાજ આપ પિતા બનીને આવ્યા છો, પુત્ર બનીને પ્રગટો. નારાયણ રૂપે દેખાવ છો, નર રૂપે પ્રગટો. ભગવાને પૂછ્યું, નર રૂપ કઈ રીતે લેવાય? બોલે, 4 હાથ નહીં, 2 હાથ કરો. પ્રભુએ પોતાના 2 હાથ કર્યા. કહ્યું, માં હવે મનુષ્ય લાગુ છું? બોલે, હા, પણ પિતા લાગો છો, અમારે તો પુત્ર જોઈએ. નાના થાવ એટલે ભગવાન નાના થયા. થતા 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 બિલકુલ જન્મેલા બાળક જેટલા પ્રભુ નાના થયા. માને કહ્યું, હવે બરાબર? બોલે, હા, હવે બાળક લાગો છો, પણ બોલો છો મોટાની જેમ. મહારાજ, બાળક તો રુદન કરે, અમે ઈચ્છીએ અમારા આંગણામાં બાળક રડે. અને ગોસ્વામીજી કહે છે, માના એ સુજાન શબ્દ સાંભળતા સુની બટન સુદાના રોદન ઠાના કોઈ બાલક સુરભૂપા નિખિલ બ્રહ્માંડ નાયક પરાત પર બ્રહ્મ. ઉપનિષદોનો બ્રહ્મ, ઈશ્વર, ગીતાનો પરમાત્મા, પુરાણોનો ભગવાન, જે કંઈ આપવું હોય નામ તે આપો. એ સાક્ષાત પરમાત્માએ માના સુજાન શબ્દો સાંભળી નર રૂપ ધારણ કર્યું, પુત્ર રૂપ ધારણ કર્યું, નવજાત બાળકનું રૂપ ધારણ કરી અને ભગવાન માના અંકમાં રડી પડ્યા. હવે રામ જન્મ થયો. એક બાર જય જયકાર.
बोलिए रामचंद्र भगवान की। विप्रधेनु सुरसंतहित लीनः मनुज अवतार। निज इच्छा निर्मित तनु પરમાત્માનું પ્રાગટ્ય બાળ રૂપે થયું. થોડી વાર ભગવાનનું પ્રાગટ્ય થયું. બાળકના રૂપે પ્રભુ રડે છે. ગોસ્વામીજી કહે છે રડવાનો અવાજ ફેલાતો ગલીઓમાં ગયો, ઘરમાં પહોંચ્યો અને ગોસ્વામીજીને લખવું પડ્યું. સુનીતિ સુરુદન પર પ્રિય બાણી સંભ્રમ ચલી आई। दशरथ पुत्र जन्म सुनिकाना मानहु ब्रह्मा परमानंद पुरी मन राजा कहा बुलाई बाजा। गुरु वशिष्ठ करूं आए नृप सहित नृप द्वारा परमानंद पुरी मन राजा कहा बुलाई सेवको दौड़ता महाराजना दरबाરમાં જઈને વધાય કહેવા લાગ્યા, મહારાજ બધાય હો। રાજાએ પૂછ્યું શું છે? બોલે આપને ત્યાં પુત્ર જન્મ થયો અને પુત્ર જન્મના શબ્દો સાંભળતા મહારાજ બ્રહ્માનંદમાં ડૂબ્યા છે। આખી અયોધ્યામાં સમાચાર ફેલાયા, ગુરુદેવ પધાર્યા છે। પરમાનંદમાં ડૂબેલા દશરથજીએ કહ્યું વાજાવાળાને બોલાવો, વાજિંત્રો વગાડો, વધાઈઓ કરો, ઉત્સવ ઉજવો। આજ આ વ્યાસપીઠ ઉપરથી આપ સૌને રામ જન્મ કી બધાઈ હો।